દરજીનો ટેગ અને 3ના આંકડાએ હત્યારા સુધી પોલીસને પહોંચાડ્યા. સુરતમાં કપડા સીવડાવી 1560 કિલોમીટર દૂર દરિયે ભાઈના સપોર્ટથી ભાભીને પતાવી દેવામાં આવી હતી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ખેલ ખલાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આરોપીઓને પકડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કડક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની સ્થાનિકો દ્વારા કંડલપુર પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને મહિલાના શરીર ઉપર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ થયું અને પછી બાદમાં તેની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળતી ન હતી. મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા અને ભાષામાં ટેટુના આધારે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી. જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા. આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલ ગઈ और ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો. આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે વાત કરતા જણાવ્યું કે નદી કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી આવી હતી, જેના મોઢા પર ચાકુના ઘા મારી લાશ ફેંકી દેવામાં આવી હતી, જેથી લાશની કોઈ આઈડેન્ટિટી કોઈને ખબર ન પડી શકે તેમ ન હતી. પરંતુ તેની બાજુમાંથી જ એક મહિલા લોહીમાં લથપથ પેન્ટ મળી આવ્યું હતું. આજુબાજુમાં કચરાનો ઢગલો જ હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા. જોકે આ લોહીમાં લથપથ પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.